નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો અને તમારા મિત્રો, સ્નેહીજનો, સગા સંબંધીઓને પણ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપની અંદર પણ મારા આવા વિડિયોને શેર કરો. ચાલો મિત્રો, તો છેલ્લે આપણે ચેપ્ટર 3 સૂર્યપથ પર ગતિમાં છેલ્લે આપણે જોયું તો તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ કોની કહેવાય. તત્કાલીન એટલે જે તે સમય ચૂલી પાસે ઝડપ કેટલી, ચૂલી પાસે વેગ કેટલો, કે 2 સેકન્ડે વેગ કેટલો, 5 સેકન્ડે વેગ કેટલો, એના સૂત્ર જોયા હતા. ઈ દાખલામાં કઈ રીતે ઉપયોગી બનશે, એના દાખલા આવે તો આપણને કઈ રીતે ખબર પડે કે આ સૂત્ર વપરાય. હજી ઉપાધિ ન કરો, પહેલા આ ટોપિક પૂરો થઈ જવા દો, પછી આપણે એના MCQ લેવાના જ છે. હવે આવે છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. હવે સરેરાશ શબ્દનો અર્થ તમને સમજાઈ ગયો છે ને. તત્કાલીન અથવા તાત્ક્ષણિક અથવા ખાલી પ્રવેગ. ખાલી પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ, તાત્ક્ષણિક પ્રવેગ એટલે પણ ખાલી પ્રવેગ. સરેરાશ હશે તો સરેરાશ શબ્દ વાપરશે જ, બરાબર. તો આપણે જોઈએ સૌપ્રથમ ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક હતો. ગેલિલિયો આને શું કર્યું, આને મુક્ત પતન પામતા હોય, મુક્ત પતન પામતા પદાર્થો અને ઢાળ પરથી ગબડતા હોય એવા પદાર્થનો અભ્યાસ કર્યો. હવે મુક્ત પતન કોને કહેવાય? આ પેન છે, પેન હું આને અત્યારે હાથમાં પકડેલી છે, અહીંથી હું મૂકી દઉં, અહીંથી મૂકી દઉં છું, ધક્કો નથી મારવાનો, નીચે તરફ મૂકી દઉં અને આ જે પ્રકારની ગતિ થાય એને કહેવાય મુક્ત પતનની ગતિ. મુક્ત એટલે એમની રીતે, પતન એટલે હેઠું પડવું. મુક્ત એટલે આપમેળે ધક્કો મારી નહીં, પતન એટલે પડવું, મુક્ત પતન. આપણે ક્રિકેટનો દડો ઉપર ઘા કરી પછી અમુક સમય જે ઉપર જાય પછી ઓટોમેટિક પાછો નીચે આવતો એટલે અહીંયાથી એની ગતિ મુક્ત પતન કહેવાય. અહીંથી ઉપરથી નીચે પડવું એને કહેવાય મુક્ત પતન. ઢાળ પરથી ગબડતા હોય, ગબડતા એટલે હેઠા પડતા હોય એવા પદાર્થો આવી રીતે છે. અહીંયા કોઈ દડો રાખ્યો હોય તો આ દડો નીચે આવતા રાઉન્ડ રાઉન્ડ કરતો નીચે આવશે. તો આવી બંને પ્રકારની ગતિ માટે એને એવું સાબિત કર્યું કે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે વેગમાં થતો ફેરફાર નો દર, કોનો દર કે જોઈજો, વેગમાં જે ફેરફાર થાય એનો દર. તો એને કઈ રીતે લખાય, પહેલા મને જવાબ આપો. આને આવી રીતે લખી શકાય. હવે તમને આવડ્યું વેગમાં થતો ફેરફાર, તમારે પૂરું લખવાનું. જેનો દર કે ઈ પેલા ઉપર અને દર કે એટલે છેદમાં સમય આવે. યાદ કરો, મેં તમને બોલવામાં કીધું અંતરનો દર એટલે સરેરાશ ઝડપ, સ્થાનાંતરનો દર એટલે સરેરાશ વેગ. એમ દર આવે એટલે છેદમાં સમય આવે. દરેક વખતે આવું ન હોય, દરેક વખતે સમય આવે અલગ આવશે ત્યારે હું કહીશ. અત્યારે આટલું સમજો, દર આવે એટલે છેદમાં સમય આવે. વેગમાં થતા ફેરફારનો દર એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. આ સમય સાથે અચળ રહે છે, સમય સાથે અચળ રહે. આવું કોને કીધું? ગેલિલિયોએ કીધું. આટલી વસ્તુ રહી એ અચળ રહે. આટલાને મેં કાઉન્સમાં લખી નાખ્યું. આને આવું પણ લખાય એમ, સમજાયું? આ ગેલિલિયોએ આવા કેટલાક પદાર્થ હેઠા પાડ્યા, પ્રયોગ કર્યા, નોંધ્યું, જોયું, પછી એવું કીધું કે વેગમાં જે ફેરફાર થાય એનો દર, સમય તો વધે. તમે હું આ પદાર્થને મૂકું, અત્યારે 0 સેકન્ડ છે, જેવો પદાર્થને મૂકીશ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, સમય તો વધવાનો જ છે. પણ આ જે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય રહ્યો, આ વસ્તુ આખી અચળ રહે છે, ઈ બદલાતી નથી, એવું એને કીધું. અને આ સાચું પણ છે. આપણે ભણશું હજી આગળ. ઢાળ ઉપરથી ગબડતો પદાર્થ એટલે આવા પદાર્થો માટે પણ આ જ વસ્તુ સાચી છે એવું એને કીધું, બરાબર. એટલે યાદ રાખજો. પણ એક વસ્તુ ખાસ, પણ અંતર સાથે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતા ફેરફારનો દર અંતર સાથે ઘટે છે. ખાસ યાદ રાખજો. સમજો શું કહેવા માંગ્યું? આ એક વિધાન તમને ફટાફટ સમજાવું.
આ પદાર્થ છે ને આ તમે મૂકો ને એટલે અત્યારે વેગ 0, તમે નીચે મૂકશો ને એટલે પેલા વેગ વધશે વધશે વધશે, ધીમે ધીમે વેગ વધશે 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 વધશે, જ્યારે નીચે પહોંચવા આવે ત્યારે સૌથી વધારે વેગ હશે. દડો રહ્યો તો ઉપર ઘા કરો, પછી ઉપર મહત્તમ ઊંચાઈ પહોંચી જાય ત્યાર પછી તમે જો અહીંયા ઘડીક વાર સ્થિર થઈ જાય, પછી ધીમે 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 વેગ વધતો જાય અને છેલ્લે આપણે કેચ કરી ત્યારે ફૂલ સ્પીડ થી આવતો હોય નીચે. એટલે વેગ વધે છે હો, વેગનો ફેરફાર નથી કીધો. વેગ વધે, વેગ ઝડપ વધતી જાય, જેમ જેમ નીચે આવે એમ વેગ વધતો જાય. પણ અહીંયા શું કહે સમજો, વેગમાં થતો ફેરફાર નો દર સમયની સાથે, સમય ગમે તેટલો વધે પણ વેગનો જે ફેરફાર લ્યો, બે વેગ, તમે આ જગ્યાએ વેગ લ્યો અને આ જગ્યાએ વેગ લ્યો, દડો નીચે પડતો હોય આ જગ્યાએ વેગ લ્યો, આ જગ્યાએ આ બેનો ફેરફાર લ્યો, એ જેટલા સમય માટે હોય એ 2 સેકન્ડ હોય તો 2 સેકન્ડ લેવાનું. પછીની બીજા બે વેગ લ્યો, બીજા બે વેગ 2 સેકન્ડ માટે લેવાના, ઉપર 2 સેકન્ડ માટે લીધા, નીચે 2 સેકન્ડ માટે લીધા, તો ઈ વેગના ફેરફારનો દર અચળ રહે, સમય સાથે અચળ રહે. સમય 2 સેકન્ડ તો 2 સેકન્ડ લે, 5 સેકન્ડ લે તો 5 સેકન્ડ લેવાનું, તો એ અચળ રહે. પણ વેગમાં થતો ફેરફારનો દર રહ્યો એ અંતર સાથે ઘટે. સમજો, હું શરૂઆતનું લઉં, શરૂઆતમાં જેથી મુક્ત કરું એક ઈ જગ્યા લો, અહીંયા વેગ 0, પછી 5 મીટર પછી લો, 5 મીટર પછી વેગ, 5 સેકન્ડ ને 5 મીટર નીચે આવું ત્યારે કંઈક વેગ હશે. તો આ બે વેગનો ફેરફાર લ્યો, આ બે વેગનો ફેરફાર એનો દર એટલે છેલ્લા સમય વડે ભાગી નાખો જેટલો સમય થયો હોય તો કંઈક જવાબ મળશે તમને. જે મળે તે સાચવી નાખો. હવે થોડાક નીચે આવતા રહ્યો, એક આ જગ્યા લો, આ જગ્યા જે હોય આ જગ્યાએ જેટલો કંઈક વેગ હશે, દાખલા તરીકે લખી નાખ્યો તમે 5 મીટર પર સેકન્ડ છે, અને પછી બીજું હું 5 મીટર અંતર લઉં, પહેલા 5 મીટર લીધું પછી પણ 5 મીટર અંતર લઉં, તો પછી જે વેગ મળે નીચે ઈ વેગનો ફેરફાર લ્યો, એનો દર એટલે એને સમય વડે ભાગી નાખો, ઈ જેટલો સમય લાગ્યો તો ઈ બે બદલાઈ જાય, ઈ અંતર સાથે ઘટી જાય. કેમ ઘટે? જો એકદમ સરળ શબ્દ સમજાય છે. શરૂઆતમાં વેગ 0 હોય, પછી વધે 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 વધતો જાય, ઉપર ઓછો હોય પછી ધીમે ધીમે વધે, જેમ જેમ નીચે આવે એમ ઝડપથી વધશે, ઝડપથી વધે. આયા વેગ 0 હશે, 5 હશે, 10 હશે, 15 16 17 18 ઝડપથી વધશે. તો નીચે તમે બે વેગનો ફેરફારની બાદબાકી લેશો તો ઓછી આવશે, ઉપર બે વેગની બાદબાકી લેશો તો ઈ બાદબાકી થોડી મોટી આવશે. એ તો તમે જોઈ શકો, કારણ કે જેમ દડો નીચે આવે એમ વેગ વધે તો વેગની બાદબાકીમાં ઘટાડો થાય. સમજી શકો, બે વેગની બાદબાકી લ્યો તો ઈ ઘટશે. ટૂંકમાં અત્યારે આટલું વિધાન યાદ રાખો, બીજું કઈ સમજવાની જરૂર નથી. જેમ નીચે હોય અંતરની સાથે ઘટે, વેગનો ફેરફાર ઘટે હો. હું ખાલી એવું પૂછું તો વેગ તો વધે હો, વેગનો ફેરફાર ઘટે એટલે બે વેગની બાદબાકી લેવાની, ઈ ઘટે. વેગ તો વધે જ છે, તમે જોઈ શકો નીચે જેમ જેમ આવે સ્પીડમાં વધારો થાય. આ બે વિધાન ખાલી યાદ રાખો, એમસીક્યુ માં પૂછાય તો કામ લાગે. ક્લિયર? બાકી પ્રવેગ તો હું તમને સમજાવું છું, આટલું ક્લિયર? તો આ કાઢી નાખો. આ પ્રશ્નમાં લખવાનું છે, એમસીક્યુ માં પૂછાય તો કામ લાગે. ક્લિયર થઈ ગયું? ચાલો, સરેરાશ પ્રવેગ કોને કહેવાય? પેલા સરેરાશ પ્રવેગ બે એક જ વસ્તુમાં લઈ લઈશું આપણે. સરેરાશ પ્રવેગ તમારે પૂરું લખવાનું. સરેરાશ પ્રવેગનું સૂત્ર આવું છે, એટલે સૂત્ર યાદ રાખો એટલે વ્યાખ્યા આવડી જાય. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે આ તો અચળ રહેતું તો ઈ જ સમય સાથે અચળ રહે, એને જ પ્રવેગ કહેવાય, સરેરાશ પ્રવેગ. સરેરાશને આપણે આવી રીતના ત્રિકોણ વડે દર્શાવીએ. પ્રવેગ છે તો પ્રવેગને a વડે દર્શાવશું. આ રીતે દર્શાવાય અથવા આવી રીતે દર્શાવાય, સરેરાશ પ્રવેગ. બે નહીં કરવાનો, ઉપર લીટું અને બાજુમાં ત્રિકોણ એક કરવાનો. વેગને v વડે દર્શાવી, એમાં થતો ફેરફારને ડેલ્ટા કહેવાય. ફેરફાર એટલે ડેલ્ટા, આને એમ કહેવાય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયનો ડેલ્ટા t કહો. ખાલી t કયો તો પણ ચાલે, ડેલ્ટા t લખો તો પણ ચાલે, આપણે નીચે સમય મૂકવાનો હોય. રેડી? આ ડેલ્ટા એ બહુ મતલબ નથી. આ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા મૂકવો પડે, સમયમાં ડેલ્ટા t ના મૂકો તો ચાલે, પરંતુ મેં મૂક્યા ઉપર ડેલ્ટા એટલે નીચે મેં ડેલ્ટા મૂક્યા. બરાબર? આ સરેરાશ પ્રવેગ થયો. હવે આનો એકમ આવડે? ચાલો, સરેરાશ પ્રવેગનો એકમ, આનો એકમ એટલે વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ.
વેગના ફેરફારનો એકમ એ જ થાય. તમે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. સરવાળો હોય કે બાદબાકી, એ બેયના એકમ સરખા હોય. એટલે આ વેગનો ફેરફાર એટલે વેગની જ બાદબાકી છે. બે વેગની બાદબાકી. અંતિમ વેગ માઈનસ પેલો વેગ. તો વેગનો એકમ તો મીટર પર સેકન્ડ જ થાય. છેદમાં સમયનો એકમ સેકન્ડ થાય. એટલે આટલાનો શું આવશે? અંશનો છેદ છેદમાં જાય છે. મીટર ના છેદમાં સેકન્ડ હતા ને, હજી એક સેકન્ડ આવે એટલે સેકન્ડ સ્ક્વેર. સમજાયું? એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખાલી વેગ હોય તો મીટર પર સેકન્ડ. હવે આનું પારિમાણિક સૂત્ર તમને આવડી જવું જોઈએ. સાથે કરી નાખવાનું. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે એને દિશા પણ હોય. આની દિશા કઈ હોય? જો આની દિશા સરેરાશ પ્રવેગની દિશા સદિશ રાશિ છે, બરાબર? તો એની હું દિશા કહી દઉં તમને. તો એની જે દિશા રહી, ખાસ યાદ રાખજો, વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. કઈ દિશામાં હોય? વેગનો ફેરફાર જે દિશામાં થાય એ દિશામાં. હવે સાહેબ આ ફેરફાર કઈ દિશામાં? અત્યારે આની ઉપાધિ ન કરશો. એ દાખલા આવશે કે એમસીક્યુ આવશે ત્યારે હું શીખડાવી દઈશ, બરાબર છે? પ્રવેગ સદિશ રાશિ છે, હા છે. તો એની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં. બીજું, સરેરાશ વેગ પણ સદિશ રાશિ હતી. તો એની મેં દિશા નહોતી લખાવી, તો દિશા લખી નાખજો. સરેરાશ વેગ સદિશ રાશિ. સરેરાશ ઝડપ અદિશ છે. અદિશ હોય એટલે દિશા ન હોય તો લખવાનું ન હોય. સરેરાશ વેગ સદિશ રાશિ. એનું સૂત્ર આવું હતું: સ્થાનાંતરના છેદમાં સમય. એટલે સરેરાશ વેગની દિશા કઈ થાય? તો યાદ રાખજો, જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં. ખાસ યાદ રાખજો, આપણે યાદ જ રાખવાનું. તમારે જે બિંદુએ સરેરાશ વેગ જોતો એ બિંદુએ સ્પર્શક દોર નાખો. દાખલા તરીકે કોઈ પદાર્થ આવી રીતે ગતિ કરતો હતો અને તમે એમ કહો આ બિંદુએ મારે વેગ જોઈએ, વેગ કઈ દિશામાં છે? હવે પદાર્થ આમ જતો તો આ જગ્યાએ તમે સ્પર્શક દોરશો તો આ રીતે સ્પર્શક થાય, સ્પર્શક. હવે આમ જતો તો પદાર્થ તો આ તરફથી રાખવાનો એટલે આમ હોય. જો પદાર્થ આમ જતો હોત આમ, તો આ બિંદુએ સ્પર્શક તો આ રીતે જ થાય, તો આમ રાખવાનું હતું. સ્પર્શક હોય એ દિશામાં. સરેરાશ વેગની દિશા કયો તોય ભલે, કે તત્કાલીન વેગની દિશા કયો તો પણ ભલે, બેયની દિશા સ્પર્શકની દિશામાં જ હોય. જે તે બિંદુએ સ્પર્શક દોરો. આ બિંદુએ જતો તો આ બિંદુએ સ્પર્શક આ રીતે થાય, અથવા તમે નીચે દોરી શકો આ રીતે, બરાબર? પણ જે તરફ જાય એ તરફ રાખવાનું. પદાર્થ આમ ગતિ કરતો હોય પદાર્થ આ તરફ ગતિ કરે તો એ તરફ. ક્લિયર થઈ ગયું? એટલે આ એક મુદ્દો એડ કરી નાખજો. સરેરાશ વેગની દિશા જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં. આમાં વેગમાં થતા ફેરફારની દિશા અત્યારે ઉપાધિ ન કરો. વેગનો ફેરફાર કઈ દિશામાં થાય પછી ખબર પડી જશે. આટલું તો ક્લિયર થઈ ગયું તમને. આ સરેરાશ પ્રવેગ લીધો મેં કમ્પ્લીટ. આ એકમ પારિમાણિક સૂત્ર સદિશ ને દિશા. હવે આપણે તત્કાલીન પ્રવેગ. હવે તત્કાલીનનો અર્થ હું સમજાવતો નથી, મેં ગયા લેક્ચરમાં સમજાવ્યું. જેવો વેગ તત્કાલીન હોય એમ જે તે સમયે પ્રવેગ, 2 સેકન્ડે પ્રવેગ, કે ચૂલી પાસે પ્રવેગ કેટલો, કે આ ગામ પાસે, એટલે જે તે સમયમાં સમય માટે પ્રવેગ લેવાનો. 2 સેકન્ડે પ્રવેગ, 5 સેકન્ડે પ્રવેગ. 2 સેકન્ડે વેગ તો તત્કાલીન વેગ, 2 સેકન્ડે પ્રવેગ તો તત્કાલીન પ્રવેગ. અને તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો મેં તમને કીધું સરેરાશ પ્રવેગથી શરૂઆત કરવાની. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો સરેરાશ પ્રવેગ એટલે એ, વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v. વેગ v થતો ફેરફાર એટલે ડેલ્ટા v. સમયને આપણે ડેલ્ટા t કહી, બરાબર? પછી શું કરતા આપણે? આટલું તો ક્લિયર થઈ ગયું. એટલે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા કરવી હોય તો આમ કરાય. એકમ સમયમાં, એકમ છેદમાં એટલે એકમ હોય. એકમ સમયમાં વેગમાં જે ફેરફાર થાય એ ફેરફારને શું કહેવાય? સરેરાશ પ્રવેગ. 1 સેકન્ડ જેટલો સમય લો, 1 સેકન્ડ જેટલો સમય. ગાડી 40 ગાડી 50 થઈ ગઈ તો 10 જેટલો ફેરફાર થયો. 10 તો 10 એ ગાડીનો પ્રવેગ કહેવાય. 1 સેકન્ડમાં વેગમાં જે ફેરફાર થાય, અંતરમાં નહીં, વેગમાં. અંતરમાં જે ફેરફાર થાય એને આપણે વેગ બોલીએ. કારણ કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરમાં જે ફેરફાર થાય, સ્થાનમાં જે ફેરફાર થાય એને આપણે વેગ બોલીએ. પ્રવેગ એટલે એકમ સમય માટે 1 સેકન્ડ કે 1 મિનિટ કે 1 કલાક એમાં જે વેગનો ફેરફાર થાય. પેલા વેગ કેટલો હતો અત્યારે, પછી 1 કલાક પછી વેગ કેટલો છે આ, એનો સરેરાશ પ્રવેગ. એવી રીતે 1 મિનિટ લ્યો કે 1 સેકન્ડ લ્યો, એનો સરેરાશ પ્રવેગ થાય.
બાકી તો તમને આવડે જ છે. સંજ્ઞા મારે કહેવાની પ્રવેગને એ વડે દર્શાવશું. અંગ્રેજીમાં કહેવાય એક્સિલરેશન એટલે એ વડે. બાકી વેગ માટે ખબર હતી એકમ પારિમાણિક સૂત્ર સદિશ ને દિશા. આનું મૂલ્ય હોય તો કેવું હોય? આનું મૂલ્ય પણ ધન ઋણ કે 0 હોય. કેમ? કારણ કે જેવો વેગ એવું મૂલ્ય. સમય તો ધન જ હોય, વેગ તો ધનય હતો, ઋણય હતો અને 0 ય હોઈ શકે. કારણ કે વેગ સ્થાનાંતર ઉપર આધાર રાખે. વેગના સૂત્રમાં સ્થાનાંતર આવતું. સ્થાનાંતર ધન ઋણ કે 0 હોય તો એમ પ્રવેગ પણ ધન ઋણ કે 0 હોઈ શકે. ક્લિયર થઈ ગયું? સરેરાશ પ્રવેગ આટલું ક્લિયર. હવે આપણે શું કહેતા હતા? તત્કાલીન જોતું એટલે મેં તમને સમજાવ્યું હતું લિમિટ લઈ લેવાની. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા બે બાજુ જે છેદમાં હોય ને એટલા ટેન્ડ્સ ટુ લેવાનું. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મતલબ આપણે શું કરીએ? તત્કાલીન નો શું થાય? સમય બહુ ઓછો લેવાનો. તત્કાલીન એટલે સમય બને એટલો ઓછો લેવાનો. સમય બને એટલો ઓછો એટલે આપણે કે તત્કાલીન ઝડપથી કરો. તત્કાલીન એટલે સમય બહુ ઓછો લેવો. સમય બહુ ઓછો લેવો આટલું બધું લાંબુ લખવું એને ગણિતની ભાષામાં આવું કહેવાય. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે સમય બને એટલો ઓછો લઈ. સમય બહુ વધારે લેતા નથી. સમય બને એટલો 0 ની નજીક લઈ. 0 કરતા વધારે નથી લેતા, ઓછો લઈ તો જ તત્કાલીન બોલાય. અર્થ સમજાણો? આનો અર્થ એવો થાય સમય બહુ ઓછો લેવાનો. ચાલો બે બાજુ લગાડી દો. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સરેરાશ પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ચાલો સરેરાશ હોય અને સમય તમે ઓછો લ્યો એટલે તત્કાલીન થઈ જાય. તત્કાલીન ને ખાલી એ વડે દર્શાવાય. ખાલી એ એટલે તત્કાલીન પ્રવેગ, તાત્ક્ષણિક પ્રવેગ કે ખાલી પ્રવેગ. અને ડેલ્ટા હોય તો d થઈ જાય. dv ના છેદમાં dt. આટલું કમ્પ્લીટ. આટલું કમ્પ્લીટ. તો આને કંઈક બોલાય. આને શું બોલાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન. જો તો વેગ હોય એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે. વેગ ક્યારે મળે? વેગ તો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. આગળની થિયરી યાદ કરો. રેડી? એટલે આને બોલાય v નું t ની સાપેક્ષે કેટલામી વાર વિકલન છે? પહેલી વાર. જો એક જ ઘાત છે, એક ઘાત સાપેક્ષે પ્રથમ વિકલનફળ. પ્રથમ વિકલનફળ. ફળ એટલે પરિણામ. એટલે v નું t ની સાપેક્ષે એકવાર વિકલન કરો જે જવાબ આવે ઈ પ્રવેગ હોય. આ એવું કહેવા માંગે. આનો એકમ આ થાય. આનો જે એકમ છે યાદ થાય. પારિમાણિક સૂત્ર એક થાય. સદિશ રાશિ છે. દિશા એ આ જ પ્રમાણ. મૂલ્ય ધન ઋણ કે 0. ક્લિયર થઈ ગયું? એટલે ઈ હવે લખતો નથી. તમે બધાય આ જ બધાય પોઈન્ટ ક્યાં અહીંયાથી અહીંયા સુધીના આ બધાય પોઈન્ટ ઈ આમાં પણ લખી નાખવાનું. જેમ મેં ઓલા વેગમાં લખાવ્યા હતા, સરેરાશ વેગમાં લખાય એવી જ રીતે તત્કાલીન વેગમાં એમ આ જ બધાય પોઈન્ટ અહીંયા. બરાબર છે? હવે જો આટલું થઈ ગયું. આ તો ક્લિયર થઈ ગયું. આને શું બોલે? વેગનું આ વિકલન દર્શાવે d ના છેદમાં dt. એટલે t ની સાપેક્ષે વિકલન અથવા t પ્રત્યે વિકલન. પણ એકવાર d ની એક ઘાત છે, નીચે dt ની એક જ ઘાત છે. એક એક ઘાત હોય ઉપર નીચે એટલે પ્રથમ વાર વિકલન. હવે જો તો હું અહીંયા કંઈક હજી આડાવડું કંઈક કરું. જોઈજો આ d ના છેદમાં dt તો હતા એમ નહીં. આ v છે તો v બરાબર તો આવું હતું. યાદ કરો dx ના છેદમાં dt આવું હતું ને કે નહીં? v બરાબર આગળનું સૂત્ર જો dx ના છેદમાં dt હતું. ઈ મેં મૂકી દીધી v ની જગ્યાએ કિંમત. હવે જો તો અહીં શું થઈ ગયું? અહીંયા આવું થઈ ગયું. d બે વખત એટલે d નો વર્ગ અને આ x m નો એક વખત. dt બે વાર એટલે dt આખાનો વર્ગ. અહીંયા આવું થઈ ગયું. d સ્ક્વેર x છેદમાં dt નો વર્ગ. એટલે જો અહીંયા બે ઘાત આવી. બે અહીંયા એક ઘાત હતી એટલે પ્રથમ વિકલન. એટલે વેગનું t ની સાપેક્ષે એકવાર વિકલન કરો તો પ્રવેગ મળે. અને આ પ્રવેગ મળે કોનું બે વાર વિકલન છે? જો તો x નું બે વાર વિકલન. એટલે આને બોલાય x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલનફળ. દ્વિતીય વિકલનફળ. ફળ એટલે પરિણામ. x નું બે વાર વિકલન. જો x નું પહેલી વાર વિકલન કરો તમને ખબર, x નું એકવાર વિકલન કરો એટલે વેગ મળે. પછી પાછું x નું બે વાર કરો ને એટલે જે જવાબ મળ્યો એનું પાછું ફરીવાર વિકલન કરો એટલે જે જવાબ મળે એ જવાબ શું મળે? પેલા મને કહ્યું x નું વિકલન કરો, એકવાર વિકલન કરો. એકવાર વિકલન એટલે આવું થાય ને x નું વિકલન dx ના છેદમાં dt. તો આ શું મળ્યું?
આ તો તમને વેગ મળ્યો કહેવાય. આ વેગ હજી જે મળે એનું બીજી વાર કરવાનું. બે વાર છે જો x નું બે વાર એટલે આનું નાનું ફરી વાર વિકલન કરો. આનું નાનું બીજી વાર વિકલન લખો ને તો આવી રીતે લખાય d2x છેદમાં dt2. અથવા તો આ જે પદ હતું આ dx ના છેદમાં dt હતું એનું વિકલન ને d ના છેદમાં dt લગાડી દીધા. આ તો આવું થઈ ગયું. એટલે આ વેગ હતો એનું જ ફરીવાર વિકલન થયું ખરેખર. dx ના છેદમાં dt એટલે વેગ. વેગનું ફરીવાર વિકલન, વેગનું વિકલન કરો એટલે પ્રવેગ. તો આ પ્રવેગ જ મળ્યો. સમજાણો અર્થ કે નો સમજાણો? એકદમ આખી આખી લાઈન. જો x નું એકવાર વિકલન, જો હું આ લખું x નું આ એકવાર વિકલન એટલે વેગ. અહીંયા આખી આખી લાઈન તમને લખી દઉં. x નું એકવાર વિકલન તો વેગ, વેગનું એકવાર વિકલન તો પ્રવેગ. આ વિકલન લખી દીધું મેં. આનાથી ઉલટું x નું એકવાર વિકલન કરો હો તો વેગ, અને જે જવાબ આવે છે આ x નું ને x નું બીજી વાર કરવાનું. જે જવાબ આવે છે પછી બીજી વાર, જે જવાબ આવે એનું ફરીવાર કરો તો પણ પ્રવેગ મળે. એટલે x નું જ બે વાર થયું. જો આનો અર્થ શું થાય? x નું બે વાર વિકલન, x બરાબર જે કિંમત આપી હોય સૂત્ર આપ્યું હોય એનું બે વાર વિકલન કરો તો પ્રવેગ મળે, એકવાર વિકલન કરો તો વેગ મળે. એટલે આ યાદ રાખજો, કામ લાગશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તમારે આ યાદ રાખવાની જરૂર નથી. આખી તારવણી તમારે માત્ર આટલું યાદ રાખવાનું. અહીંયાથી આ એક સ્ટેપ એના બરાબર i થાય, આ યાદ રાખવાનું, આ યાદ રાખો, આ જરૂર પડશે. સૂત્ર આ તો આગળ 12 માં આવશે એટલે સમજાવું છું. બાકી કઈ છે નહીં આમાં, અને આ કઈ નવું નથી. એ એકદમ સરળ છે, મેં તમને સમજાવ્યું. વિકલન છે આ તો આવડે છે. આ હતું એવું એવું. આમાં સરેરાશ પ્રવેગ, ઓલામાં સરેરાશ વેગ લીધો, લિમિટ લ્યો એટલે તત્કાલીન વેગ મળે. સરેરાશ પ્રવેગ છે એમાં લિમિટ લ્યો તો તત્કાલીન પ્રવેગ મળે. આ dv ના છેદમાં dt એટલે પ્રવેગ, ઓલો dx ના છેદમાં dt હોય, dx ના છેદમાં dt એટલે વેગ થાય. તો વેગ બરાબર dx ના છેદમાં dt અથવા ઝડપ. આ અંતર હોય તો આ ઝડપ, ને આ સ્થાનાંતર હોય તો આ વેગ. ક્લિયર થઈ ગયું? એ અત્યારે ઉપરથી નો કરવાના દાખલા કેવા હોય, કઈ રીતે આવે એકદમ હેલા તમને બધાને આવડે જ છે, કારણ કે વિકલન સંકલન શીખડાયું છે મેં. તો એ હું આવતા લેક્ચરમાં લઈશ. તમને પહેલા આટલું ખબર પડી જાય. તમારે માત્ર આટલું યાદ રાખવું, સરેરાશ પ્રવેગ કોને કહેવાય? આ જ બધા પોઈન્ટ આમાં લખી નાખવાના. એ તત્કાલીન પ્રવેગ થઈ ગયો. તત્કાલીન પ્રવેગને તાત્ક્ષણિક પ્રવેગ અથવા ખાલી પ્રવેગ, એટલે આટલું સૂત્ર આવે. અથવા તો આનું બીજું સૂત્ર આ આવે. એ એટલે x નું બે વાર વિકલન તો પ્રવેગ, વેગનું એક જ વાર વિકલન કરો તો પ્રવેગ. હવે કોઈ એમ કહેશે વેગનું બે વાર વિકલન કરી તો એવું આપણે હજી ક્યાંય આવ્યું નથી, અને આવશે પણ નહીં. x નું એક વાર વિકલન કરો તો વેગ એટલે dx ના છેદમાં dt. આનું નાનું બીજી વાર વિકલન કરો, આનું નાનું બીજી વાર વિકલન. આ એક વાર તો છે જ વિકલન, એનું પાછું બીજી વાર વિકલન એટલે આગળ d/dt લગાડે સમયની સાપેક્ષે તો પ્રવેગ. કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયું? એકદમ સરળ. આની ઉપાધિ ન કરતા, એ આવશે એટલે હું શીખડાવી દેવાનો હું, અત્યારે શીખવાની જરૂર નથી. અત્યારે માત્ર કોન્સન્ટ્રેશન આટલું. હું તત્કાલીન પ્રવેગ બોલું એટલે આ સૂત્ર ના સૂત્ર આવડવું જોઈએ. હું તત્કાલીન વેગ બોલું એટલે આ સૂત્ર આવડવું જોઈએ, કે તત્કાલીન ઝડપ. બરાબર છે? એના એકમ પારિમાણિક સૂત્ર અને સરેરાશના સૂત્ર, સરેરાશ પ્રવેગ કે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ, એના સૂત્ર આવડવા જોઈએ એટલે દાખલા આવડશે. ને બધા દાખલા રહી શીખ્યો આપણે આગળના લેક્ચરમાં લઈશું. અને ઉદાહરણ 3.2 પણ બાકી છે, ઈ પણ હું આગળના લેક્ચરમાં ચલાવીશ. બરાબર છે? ત્યાં સુધી આપણે ગુડ બાય.